ફાઇનલ વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં ચેક કરી લેજો, કેમ કે સરકારે ફાઇનલ વોટર લિસ્ટ જાહેર કરી દીધું છે, જેમાંથી સરકારે 3.95 લાખ નામ દૂર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। ગુજરાતમાં 3.5 મહિના સુધી ચાલેલી એસઆઈઆરની કામગીરી બાદ આજે 17 ફેબ્રુઆરીએ અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે। ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર હાથ ધરવામાં આવી હતી। બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો, જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા 2 જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યા હતા। મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા પહેલાં રાજ્યમાં કુલ 5,43,43,436 મતદાર નોંધાયેલા હતા। ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહી હતી। અંતિમ મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહ્યા છે। આમ ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધ થયા બાદ 5.60 લાખ મતદારોનો વધારો આખરી મતદાર યાદીમાં થયો છે। તમારું નામ કેવી રીતે ચકાસવું? તો વેબસાઇટ ceo.gujarat.government.in પર, વોટર પોર્ટલ voters.eci.government.in પર, મોબાઈલ એપ ECI NET એપ। 22 તારીખ અને આવતીકાલ 23 તારીખ સવારે 9 થી લઈને 1 વાગ્યા સુધી આપણે એક ખાસ કેમ્પનું આયોજન કરેલું છે કે પોતાના મતદાન મથકે જ્યાં મત નાખવા જાય છે હર વખતે એ જ જગ્યા ઉપર જે બીએલઓ શ્રી છે એ હાજર હશે અને એમણે ભરેલું ફોર્મ એમાં કઈ ભૂલ હશે તો એમને ત્યાં મદદ કરશે અને એ ફોર્મ પરત લેશે અને એનું ડિજિટાઇઝેશન કરશે। એટલે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પ્રાંત સાહેબ તરફથી એક સર્વે મતદારોને અપીલ છે કે આપ લોગ આજ 22 તારીખ અને આવતીકાલ 23 તારીખ આ બંને દિવસે અચૂક પોતાનું જે ભરેલું ફોર્મ છે તે બીએલઓ સુધી પહોંચાડો કે જેથી કરીને આપનું જે છે એ ડિજિટાઇઝેશન થઈ જાય। આ ડિજિટાઇઝેશન થયા પછી આ મતદાર યાદી બનશે અને એની એક પ્રસિદ્ધિ થશે તમામ મતદારોના નામ સાથે। પછી એમાં કઈ ભૂલચૂક હશે તો એમને અરજી કરી અને એ ભૂલ આધાર પુરાવા રજૂ કરીને ભૂલ સુધારવાની રહેશે। તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।